જય સિયારામ ખેડૂતોના મારું નામ છે રિતિક ચરસા ધ કિંગ ઓફ મટીરિયલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્ર, હવે મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરીશ. બિયારણ બુકિંગ ચાલુ થઈ ગયું છે. નીચે જે કોન્ટેક્ટ નંબર આવશે એમાં તમે કોન્ટેક્ટ કરો. તમારે જેવું ઓનલાઈન પ્રોસેસ હશે, જેવો બી હશે કે અથવા કેશ ચાલુ હોય તો મારા અહીં આવો ગણેશ ચોકડી આનંદ, તમને લોકેશન બી મળી જશે. વોટ્સઅપ પર કરશો, હાય મેસેજ નાખશો તો તમને લોકેશન બી મળી જશે. ઓકે ખેડૂત મિત્ર, કોન્ટેક્ટ કરો, તમને બધું સગવડ થઈ જશે. પેમેન્ટનું કંઈ ચિંતા નથી. તમારે જેવું કરવું હોય, બેંક થ્રુ કરવું તો બેંક થ્રુ બી કરી શકો છો અને કેશ આલવું હોય તો કેશે આલી શકો છો. અને ચાલો મેઇન ટૉપિકની વાત કરીએ. આજે 3 કમેન્ટ આવ્યા છે. ચાલો પહેલાં 3 કમેન્ટનું આપણે એકવાર વાત કરી દઈએ. આપણા ખેડૂતોએ કમેન્ટ કર્યું છે. સૌથી પહેલાં એક કમેન્ટ છે પ્રવીણ પરમારભાઈ કરીને છે. એમને એવું લખ્યું છે, રિતિકભાઈ, હું પ્રવીણ પરમાર આંબળાથી પાદરાથી પહેલાં કોમેન્ટ કરી હતી. આંબાની 2 ફૂટ 2 લાઈન વચ્ચે 20 ફૂટનો ગારો છે, તો લીમડી રોપાઈ શકાય? તે પ્રવીણભાઈ, હું એક વાત કહીશ તમને. જો એ તમને ખબર, મને નથી ખબર કે જે 20 ફૂટનો ગારો રહ્યો ને એમાં તાપ આવે છે કે નહીં. અને પ્લસ એ પહેલાં કામ કરો, તમે મને કોન્ટેક્ટ કરો અને મને કહો કમેન્ટ કરીને કે અથવા કોલ કરો, નીચે નંબર આવે છે, કે કેટલા વીઘામાં છે, રાઈટ? કેમ કે વચ્ચે જે 20 ફૂટની જગ્યા રહી ને એમાં 4 બાય 4 બાય એવી રીતે બનશે જમીન. તે 16 કે 8 એટલે 4 પારા આવી જશે આરામથી. 4 લાઈન મસ્ત બની જશે 20 ફૂટની વચ્ચે, 4 કે અથવા 3 લાઈન. ઓકે, તે મને એકવાર તમે કોન્ટેક્ટ કરો અને મને એકવાર તમારો ખેતરનો વિડીયો મોકલો, તે હું તમને જોઈને એકવાર કહીશ. ઓકે ખેડૂત મિત્ર, બીજો છે આપણે એક વાપીથી. વાપીમાં 5 કિલો જોઈશે, જમીન વધારે નથી, વેચાણ હું જાતે કરીશ, બુકિંગ પ્રોસેસ જણાવો. બુકિંગ પ્રોસેસ એ જ છે કે 5 કિલો તમને મળી જશે. બુકિંગ પ્રોસેસ ઓનલાઈન કરો તો ઓનલાઈન કરો, અને જ્યારે પહેલાં અડધા 50% એડવાન્સ આપવા પડશે અને 50% પછી જ્યારે બિયારણ મળશે તમને ત્યારે. ઓકે, અત્યારે નહીં. 50% પહેલાં એડવાન્સ બુકિંગ માટે જોઈએ, એની પછી જ્યારે બિયારણ આવી જાય એની પછી. અને હા, દરેક ખેડૂત મિત્રને કહી દઉં, બિયારણ એકદમ લીલું આવશે. એટલે તમે એટલું યાદ રાખજો, અગર તમે બુકિંગ કરાયું અને પછી તમને કોલ આવે કે બિયારણ મંગાવું કે ના મંગાવું, હવે તમે ચલો ના પાડી, પહેલાં લોટમાં નહીં જોતું, પણ બીજા લોટમાં મેં તમને કોલ કરીને પૂછ્યો બીજા લોટમાં મંગાવું કે ના મંગાવું, તમે કહી દીધું હા મંગાવી દો. ઓકે તમે કીધું, એની પછી મેં મંગાવી દીધું, તે પછી લેવામાં પાછું નહીં આવે. જ્યારે અગર એકવાર તમે ઓકે કહેશો એની પછી જ બિયારણ આવશે. કેમ કે તમને બી ખબર છે લીલું આવે છે. જેવું જ બિયારણ આવશે તમને ડાયરેક્ટ જઈને ખેતરમાં રોપવાનું ચાલુ કરવું પડશે. કેમ કે આને પડાવી ના મુકાય. ઓકે, નકર બિયારણ બગડી બી શકે છે, રાઈટ? હા, ચલો બીજો કમેન્ટ વાંચીએ. બીજો કમેન્ટ એવો છે, બિયારણને કોથળીમાં ઉગાડીને 2 મહિના પછી ખેતરમાં રોપાઈ શકાય? ના, આ બિયારણ એવું આવે છે અને લીમડી બી આ એવી આવે છે, હાઇબ્રિડ આવે છે. આને તમે ભલે કોકો પાવડર કે જેમાં બી તમે કરીને મતલબ ઉછાળો, ખેતરમાં નહીં ચોંટે તો નહીં ચોંટે. 110%ની ગેરંટી, નહીં જ ચોંટે. આ તમે એકવાર ટ્રાય કરશો ને, એકવાર ટ્રાય કરજો બિયારણ લઈને, જે બી ખેડૂત લેશો, ખેતરમાં નહીં ચોંટે. આ દેશી લીમડી નથી, આ હાઇબ્રિડ લીમડી છે. આને તમને ખેતરમાં જ બિયારણ રોપીને જ ખેતી કરવી પડશે. અગર તમે એની ઉપર કરશો તો એ તમારી જવાબદારી, એ તમારી જવાબદારી ઉપર કરજો. પછી મને ના વાત કાઢશો કે બિયારણ ના ઉગ્યું, તમારું બિયારણ ફેલ ગયું, આવી રીતે કામ કરીને. ઓકે, અને મેઇન ટૉપિકની વાત, જે ખેડૂત મિત્રને હજુ બી ના ખબર પડતી હોય કે હજુ બી કેવી રીતે ખેતી ના કરી હોય, અને જે હજુ બી ખેડૂત મિત્ર મારા આનંદમાં આવીને ફાર્મ પર વિઝિટ ના કર્યા હોય, તો પ્લીઝ તમે પહેલાં બિયારણ બુકિંગ ના કરાવશો. પહેલાં એકવાર ફાર્મ પર વિઝિટ કરો, એકવાર રૂબરૂ તમે જુઓ કેટલું મણ નીકળે છે, કેટલું વજન નીકળે છે, અને પછી કેટલું પ્રાઇસ આલે છે. અમે વેપારી કેટલા ભાવ આલીએ છીએ તમને ખબર. હું 10 રૂપિયા કિલોના ભાવથી રોપાવું છું અને 10 રૂપિયાથી લઈને હાઈએસ્ટ 40 રૂપિયા સુધી ભાવ જાય છે. 40 રૂપિયા. ઓકે, તમને બી ખબર છે. બટ હું તમને ખાલી 10 રૂપિયા કિલોના ભાવથી જ રોપાઈશ ખેડૂત મિત્ર મારા, જેટલા બી જોવો છો આ વિડીયો. અને હા, એક હજી વાત કહીશ, હવે જે વિડીયો પર, આ વિડીયો પર તમે જે બી કમેન્ટ કરશો નેક્સ્ટ વિડીયો પર કહીશ. ઓકે ખેડૂત મિત્ર? અને હા, જે બી હજુ બુકિંગ ના કરાવે તો બુકિંગ ચાલુ થઈ ગયું છે, બુકિંગ કરાવી દેજો. બસ એટલી એક વાત કહીશ. અને ચાલો, વિડીયો કેવી લાગી હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને મને જણાવજો વિડીયોમાં કમેન્ટ કરીને જે તમારા પ્રશ્ન રહી ગયા હોય. હવે આવાવાળી વિડીયો રહેશે એ એની ઉપર રહેશે. બીજી વાર કે જમીન કેવી રીતે કરીએ રેડી અને મર્ચિંગ કેવી રીતે કરીએ. આ વિડીયો આટલું. કાલ જે આવશે વિડીયો એમાં બધું A to Z માહિતી તમારા માટે લાવીશ, કે જમીનને રેડી કરતા ટાઈમે ખોળ ને ખાતર ને બધું જ એ વિડીયોમાં તમે જોજો. ઓકે, આઈ હોપ તમને વિડીયો સારી લાગે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ.